માત્ર 12,000ની લૂંટ માટે ગ્રાહકની હત્યા. કડી પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો. કડી હત્યા કેસનો ચોંકાવનારો ખુલાસો. નોનવેજ લારી સંચાલકે જ ગ્રાહકની કરી હત્યા. લૂંટના ઈરાદે હત્યા. મૃતકને એકાંતમાં લઈ જઈ છરીના ઘા ઝીંક્યા. કડી પોલીસ અને એલસીબીની 14 તારીખે રાત્રે 9 વાગ્યા આસપાસ બલાસર પરાની સીમ વિસ્તારમાંથી અલુસણા ગામના વિષ્ણુજી તખાજી ઠાકોરની શરીરના ઊંડા ઘા મારી મરણ નિપજાવેલું હોય એ રીતની હકીકત કડી પોલીસ સ્ટેશને મળતા તાત્કાલિક કડી પીઆઈ અમો તેમજ એલસીબી પીઆઈ પોતાની તમામ ટીમો સાથે ત્યાં આવી ગયેલ. પોલીસે તાત્કાલિક ગુનાની ગંભીરતા ધ્યાને રાખી 8થી વધારે ટીમો બનાવી 16થી વધારે સીસીટીવી અને સર્વેલન્સ કરી ચેક કરતા સીસીટીવીની અંદર ઉપરોક્ત મરણ જનાર છેલ્લા બનાવથી 10-15 મિનિટ પહેલાં એક વ્યક્તિ સાથે જતા જણાઈ આવે. જેની પૂછપરછ કરતા મોહમ્મદ નોમાન ખલીલુર રહેમાન મૂળ રહેઠાણ બિહાર કે જેઓ પશુપતિ ઇન્ડસ્ટ્રીઝની સામે જસીબેનના ખેતરની અંદર બનાવેલી હોડીમાં ભાડેથી રહેતા હતા અને જાદવપુરા ખાતે નોનવેજની દુકાન ચલાવતા હતા. તેઓ એમની સાથે જતા જણાવેલ. ત્યારબાદ પોલીસ દ્વારા ઉપરોક્ત ઈસમની શોધખોળ કરતા ઈસમ જે એમનું રહેઠાણ હતું તે મળી ન આવે એવી શંકા જતા પોલીસે અલગ અલગ ટીમ બનાવી અને એમને હસ્તગત કરીને પૂછપરછ કરતા સદર ઈસમ દ્વારા આ બનાવ બનેલો હોય ને એનું મર્ડર કર્યું હોવાનું જણાઈ આવતા અત્યારે એની અટક કરેલ છે. પીઆઈ એએસ રબારી નાઓ અત્યારે એની આગળની કડક પૂછપરછ કરી રહ્યા છે અને રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મર્ડર કરવાનું કારણ શું હતું? ઉપરોક્ત ઈસમ ખેતીનું કામ કરતા હતા અને અવારનવાર મોટી રકમ એમની પાસે હોવાનું આ વ્યક્તિને જાણતો હતો. જેથી એના પાસેથી આ પૈસા પડાવીને લૂંટ કરવા માટે થઈ અને આ મર્ડર કરેલું હોવાનું અત્યારે પ્રાથમિક દૃષ્ટિએ જણાઈ આવેલું છે. રિમાન્ડમાં વધારે હકીકત બહાર આવશે તો આપને જણાવ. સ્થાનિક જગ્યાએ ચેક કરાવતા કોઈ જગ્યાએ જણાવેલું નથી, પરંતુ હજુ પણ અમારી તપાસ ચાલુ છે. રિમાન્ડ દરમિયાન હકીકત કદાચ બહાર આવી પણ છે. પોલીસે તમામ મર્ડરના ડિટેક્શન 24 કલાકમાં કરેલા છે અને તમામ આરોપીને પણ અમે 24 કલાકની અંદર પકડેલા છે. એ પોલીસની કામગીરી સારી છે. પોલીસ તો ઘટના બને પછી જ એને અટકાવવા માટે શું પગલાં લે? પોલીસ અટકાવવા માટે અમે વારે ઘડીએ ફૂડ પેટ્રોલિંગ, કોમ્બિંગ તેમજ નાઇટ પેટ્રોલિંગ વધારતા હોઈએ છીએ અને અટકાયતી પગલાંની પણ કામગીરી કરતા હોઈએ. આજે બલાસર ગામે કોણ ભેરસો પૂરી અને એના કતલ નાખી એ બાબતમાં એ બાબતની અંદર અત્યારે પોલીસ ત્યાં પહોંચી છે અને હકીકતની તપાસની ચાલુ છે.